નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે આજના લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગ આધારિત સ્વાધ્યાયના દાખલા નંબર 4.13 અને 4.14 અને પ્રક્ષિપ્ત ગતિ આધારિત ઉદાહરણના દાખલાઓનો અભ્યાસ કરવાના છે. જે પૈકી આપણે સૌપ્રથમ શરૂઆત કરીશું સ્વાધ્યાયના દાખલા નંબર 4.14 થી. તો હવે આપણે જોઈએ કે સ્વાધ્યાયના દાખલા નંબર 4.14 માં તમને શું કીધેલું છે. તો કે એક બંદર પાસે હવા 72 કિલોમીટર પર અવર ઝડપથી વહી રહી છે. આ બંદરમાં ઉભેલી એક નૌકા ઉપર લગાવેલ ઝંડો n' દિશામાં ફરકી રહ્યો છે. જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાવેલો ઝંડો કઈ દિશામાં ફરકશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ખાસ નોંધ લેવી. તમને જો તો જનરલી શું કહેતા હોય છે તો કે હવા ઉત્તર દિશામાં છે, બોટ દક્ષિણ દિશામાં ગતિ કરે છે, સ્ત્રી સાયકલ લઈને પૂર્વથી પશ્ચિમ દિશામાં જઈ રહી છે, વરસાદ શિરોલંબ દિશામાં પડી રહ્યો છે, એવી રીતે તમને દિશાઓ આપતા હોય છે. જ્યારે આ એક્ઝામ્પલમાં તમને શું કીધું છે તો કે ઝંડો n' દિશામાં ફરકી રહ્યો છે. n' નો મતલબ શું થઈ ગયો તો કે જો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા દિશાઓ દર્શાવીએ તો તમે કઈ રીતે દર્શાવો છો તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો n' કે એટલે કે તો કે ઉત્તર અને પૂર્વની એક્ઝેક્ટ વચ્ચે. એક્ઝેક્ટ વચ્ચે હોય તો તમે આવી રીતે દિશા દર્શાવી શકો. તો અહીંયા જો આ દિશા માટે આપણે વાત કરીએ તો પૂર્વ સાથે પણ એ 45 ડિગ્રીનો ખૂણો બનાવશે અને ઉત્તર સાથે પણ 45 ડિગ્રીનો ખૂણો બનાવશે. તો જ એ બંનેની એક્ઝેક્ટ વચ્ચે કહી શકાય. જેની તમારે ખાસ નોંધ લેવી. તમને જો ક્યારેક એવું કહે કે કોઈ વ્યક્તિ જે છે તે સાયકલ ઉત્તર પશ્ચિમ દિશામાં ચલાવી રહ્યો છે તો કઈ તરફ થાય? આ તરફ. જેમાં શું હોય તો કે બંને સાથે બનતો ખૂણો જે છે એ 45 ડિગ્રી હશે. પછી ઉત્તર સાથે બનાવો તો પણ ભલે અને પશ્ચિમ સાથે બનાવો તો પણ ભલે. તો એક વસ્તુ તો આ નોંધવાનું છે આપણે. બીજી વસ્તુ આમાં શું નોંધવા જેવી છે તો કે તમે જો ફર્સ્ટ લાઈન જે છે તમને આપેલી બરાબર છે, તે શાંતિથી વાંચો તો તમને ખ્યાલ આવશે. બરાબર, ત્યાં તમને કહે છે એક બંદર પાસે હવા 72 કિલોમીટર પર અવર ઝડપથી વહી રહી છે. એટલે કે હવાની તમને માત્ર ઝડપ આપી છે, દિશા આપી નથી. પછી શું કહે છે? આ બંદરમાં ઉભેલી એક નૌકા ઉપર લગાવેલ ઝંડો n' દિશામાં ફરકી રહ્યો છે. જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે? એટલે જો તમારે આ એક્ઝામ્પલ જે છે બરાબર છે, એનો જે કાંઈ તમને ડેટા આપ્યો છે ને તમારે બે ભાગમાં વહેંચવાનો થશે. પહેલો ભાગ તો શું થશે તો કે હવાની ઝડપ આપી દીધી છે 72 કિલોમીટર પર અવર, અને જ્યારે નૌકા ઊભેલી છે ને ત્યારે જે કંઈ ઝંડો જે છે તે ઉત્તર પૂર્વ દિશામાં ફરકી રહ્યો છે. એનો મતલબ શું થઈ ગયો તો કે નૌકા ઊભી છે અને જો ઝંડો ફરકે છે એનો મતલબ શું થઈ ગયો તો કે હવાના લીધે જ ઝંડો ફરકતો હશે. બરાબર છે. તો હવાના વેગની દિશા તમને ખબર પડી ગઈ. એટલે તમને ઝડપ આપી હતી હવાની, તો હવે હવાની દિશા પણ તમને ખબર પડી ગઈ. કેમ કે જો નૌકા સ્થિર હોય અને ઝંડો ફરકતો હશે બરાબર છે, તો એ માત્ર ને માત્ર હવાના લીધે જ ફરકતો હશે. તો હવાના વેગની દિશા કઈ થઈ ગઈ તો કે ઉત્તર પૂર્વ દિશામાં હવાનો વેગ હશે. ત્યાર પછી તમને શું કીધું છે તો કે જો નૌકા 51 કિલોમીટર પર અવરની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે તો ઝંડો કઈ દિશામાં ફરકશે? એટલે કે આપણે ખૂણો શોધવાનો થઈ ગયો. એટલે કે તમારે ત્યાં ઝંડો કઈ દિશામાં ફરકશે તે શોધવાનું છે. તો કે જો નૌકા ગતિ કરવા માંડશે તો થશે શું તો કે નૌકાની સાપેક્ષે હવે તમારે હવાનો વેગ લેવો પડશે અને તેના લીધે જે કંઈ તમને કોણ મળતો હશે પરિણામી સદિશનો બરાબર છે, તે શું થઈ જશે તો કે તે દિશામાં ઝંડો ફરકતો હશે. તો એટલા માટે સૌપ્રથમ આપણે અહીંયા શું લખીશું તો કે લખાય નૌકા બંદર પર ઊભેલી હોય ત્યારે ધ્વજ n' દિશામાં લહેરાય છે, જે દર્શાવે છે કે હવાનો વેગ ઉત્તર પૂર્વ દિશામાં છે. પછી કીધું છે જ્યારે નૌકા ગતિ શરૂ કરે ત્યારે ધ્વજ નૌકાની સાપેક્ષે હવાની દિશામાં લહેરાશે. પછી આપણે ધારણા કરી લીધી, ધારો કે હવાનો વેગ vw અને નૌકાનો વેગ vb છે. તો નૌકાની સાપેક્ષે હવાનો વેગ, કેમ કે નૌકાની સાપેક્ષે હવાના વેગની દિશામાં ઝંડો ફરકાવવાનો છે. હવે તો vwb લખાશે, કેમ કે જેની સાપેક્ષે હોય તે પાછળ, જેના માટે છે તે આગળ. અને પછી અહીંયા શું કરીએ છીએ આપણે જમણી બાજુ તો કે જેમ ક્રમ છે એમ જ મૂકી દેવાનું vw - vb. તો જો તો અહીંયા આપણે vb સદિશ જે છે તે કેવો જોશે તો કે -vb જોશે.
એટલે કે અહીં જે કે ગતિની દિશા છે એ કઈ તરફની છે ઉત્તર તો -vb જે છે એ કઈ તરફ હશે દક્ષિણ તો અહીંયા જો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ડ્રો કરીશું તો તમને આ પ્રકારે મળશે કેમ કે ઝંડો જે છે જ્યારે નૌકા સ્થિર ઊભેલી હતી ત્યારે કઈ તરફ ફરકતો હતો તો કે n ડેશ એ દિશામાં બરાબર છે એટલે આ કોની દિશા થઈ જશે તો કે હવાના વેગની દિશા થઈ જશે જ્યારે ઉત્તર દિશામાં બોટ ગતિ કરે છે એટલે કે નૌકા ગતિ કરે છે બરાબર છે તો આ શું થઈ જશે vb સદિશ તો જો તો તમારે અહીંયા જોઈએ છે શું તો કે -vb તો કઈ તરફ મળશે નીચે તરફ એટલે કે એક્ઝેક્ટલી વિરુદ્ધ દિશામાં તો પરિણામી તમને અહીંયા મળી જાય કે નહીં એટલે આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ ડ્રો કરીશું હવે જો તો ઉત્તર પૂર્વ દિશામાં છે તો એ પૂર્વ સાથે કેટલો કોણ બનાવે તો કે 45 ડિગ્રીનો અને જો અહીંયા -vb ની આપણે વાત કરીએ પૂર્વ સાથે તો કેટલા ખૂણો હશે તો કે 90 ડિગ્રીનો એટલે કે vw અને -vb વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો તો કે 45 + 90 એટલે કે 135 ડિગ્રી હવે જો તો આપણે શું કરીશું તો કે તમારે કોણ કોનો જોઈએ છે તો કે ઝંડો જે દિશામાં ફરકવાનો છે એ ખૂણો એટલે કે મારે આના માટે જોઈએ છે બરાબર છે તો એના માટે શું કરીએ આપણે તો કે હવાના વેગની જે કઈ દિશા છે ને એની સાથે આપણે કઈ ખૂણો એ બનાવે છે ઉધારી લઈએ એટલે કે એ બંને વચ્ચેનો ખૂણો શું છે થીટા છે ઉધારી લઈએ અને પછી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ એ મેળવીએ અને કઈ રીતે મળે છે તે હમણાં હું તમને સમજાવું તો અહીંયા મેં લખ્યું છે જો VWB અને VW વચ્ચેનો કોણ થીટા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ એટલે કે હવાના વેગ સદિશ અને ઝંડાની જે કઈ પરિણામી જે કઈ દિશા તમને મળે છે બરાબર એટલે કે નૌકાની સાપેક્ષે હવાના વેગની જે તમને પરિણામી દિશા મળે છે એ બે વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો અહીંયા આપણે ચેક કરીએ કે આના માટેનું સૂત્ર સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ આવું કેમ હોય તો કે વિદ્યાર્થી મિત્રો તમે એકવાર યાદ કરો મેં તમને જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પરથી પરિણામી સદિશનું માન અને પરિણામી સદિશની દિશાની જ્યારે વાત કરેલી એટલે કે આપણે સૂત્ર મેળવેલું છે એક સૂત્ર હતું r √a² + b² + 2ab cos θ જ્યાં θ શું હતો બંને સદિશ વચ્ચેનો ખૂણો અને આ સિવાયની અન્ય વાત આપણે કરેલી કે tan α = b sin θ ના છેદમાં a + b cos θ જેના પરથી આપણે આના પરથી શું કરવાના છે તો કે અહીંયા આપણે આ દાખલો સોલ્વ કરવાના છે જો ખાસ સમજો ત્યાં મેં આકૃતિ જે ડ્રો કરેલી કઈ પ્રકારની હતી તે હું અહીંયા ડ્રો કરું છું અહીંયા આપણે સદિશ b લેતા હતા અહીંયા શું કરતા હતા સદિશ a લેતા હતા અને અહીંયા તમને પરિણામી સદિશ કંઈક r મળતો હતો જે પરિણામી સદિશ r જે છે તે સદિશ a સાથે આલ્ફા કોણે આપણે લીધેલો અને અહીંયા આપણે એક લંબપાદ બિંદુ m મેળવતા હતા બરાબર છે તો આવી રીતે તમને ત્યાં મળેલું ત્યારે મેં તમને કીધેલું કે સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો જે છે એ કયો કહી શકાય તો કે પૂછ વચ્ચેનો એટલે કે આ ખૂણો જે છે એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો થઈ ગયો હવે જો તો તમે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવો જેનો મતલબ શું થઈ ગયો તો કે આ સદિશ b જે છે એના મૂલ્ય જેટલું જ મૂલ્ય બરાબર છે અને એની દિશામાં તમે અહીંયા એક સદિશ ડ્રો કરી શકો તો આવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ આ બનશે બરાબર છે તો જો તો આ સદિશ b ના મૂલ્ય જેટલું જ મૂલ્ય ધરાવતો હશે બરાબર છે અને એની દિશામાં જ છે તો આને પણ તમે સદિશ b જ કહી શકો આપણે આવી રીતે અભ્યાસ કરી ચૂક્યા છીએ બરાબર છે તો આના પરથી જો તમે આવું સૂત્ર લખતા હતા ત્યારે મેં તમને સમજાવ્યું કે તમારે શું કરવાનું છે તો કે જો tan α શોધવો છે એટલે કે પરિણામી સદિશનો સદિશ a સાથેનો ખૂણો શોધવો છે તો સૂત્રમાં તમારે કરવાનું શું તો કે જે સદિશ સાથે ખૂણો બને છે એ સદિશ સિવાયનો જે બીજો સદિશ છે ને એનું મૂલ્ય ગુણ્યા sin θ જ્યાં θ શું હશે તો કે બંને સદિશ વચ્ચેનો ખૂણો જો અહીંયા છે θ બરાબર છે એટલે આ બંને સદિશ વચ્ચેનો ખૂણો એટલે જો અહીંયા a હતો તો આપણે સૂત્રમાં શું લેતા હતા સદિશ b નું મૂલ્ય અને ગુણ્યા શું કરતા sin θ એટલે શું હતું તો કે સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો હવે અહીંયા ચેક કરો તો જો તો સદિશ VW અને સદિશ -VB જે છે એ બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે તો કે 45 + 90 એટલે કે 135 ડિગ્રી એટલે આપણે sin 135 ડિગ્રી લેવા ફાઇનલ થઈ ગયું હવે જો તો ખૂણો કોની સાથે ધાર્યો છે VW સાથે તો હવે આપણે મૂલ્ય કોનું મૂકશું તો કે આનું મૂકશું એટલે શું મુકાશે VB sin 135 ડિગ્રી છેદમાં શું લખવાનું છે તો કે જે સદિશ સાથે ખૂણો બનાવ્યો છે એ સદિશનું મૂલ્ય પ્લસ અન્ય સદિશ ગુણ્યા cos θ જો તો એવું જ છે
અન્ય સદિશનું મૂલ્ય ગુણ્યા cos થીટા એટલે અહીંયા જો તો સદિશ એનું મૂલ્ય લીધું તો અહીંયા આપણે કોનું લેશું તો કે VW નું મૂલ્ય લેશું કેમ કે VW સાથે ખૂણો બનાવેલો છે એટલે VW પ્લસ VB cos 135 ડિગ્રી જે ખાસ તમારે સમજવું. હવે જો તો sin 135 ડિગ્રી છે એની વેલ્યુ શું થાય 1/√2 અને cos 135 ડિગ્રીની વેલ્યુ શું થઈ જાય -1/√2 કેમ કે sin જે છે બીજા ચરણમાં ધન હશે જ્યારે cos જે છે એ બીજા ચરણમાં ઋણ હશે. અથવા તો કે તમે આને આવી રીતે પણ સમજી શકો sin 90 45 ડિગ્રી અને અહીંયા શું લખી શકો cos 90 45 ડિગ્રી અને એને તમે જો એરાઇડ એંગલ્સ પ્રમાણે સોલ્વ કરી શકો. બરાબર છે 90 હોય એટલે વિધેય ચેન્જ થઈ જશે તો એ પ્રમાણે તમે કરી શકશો. તો જો હવે આને તમારે સાદું રૂપ આપવું હોય તો શું આપી શકો તો જો અહીંયા શું થઈ ગયું 51/√2 અને છેદ શું મળશે તમને તો કે 72 અહીંયા લસા લઈ લો ગુણ્યા √2 માઈનસ 51 આખાના છેદમાં √2 તો √2 કેન્સલ તો વધશે કેટલું તો કે આવું વધશે 51 ના છેદમાં 72 ગુણ્યા √2 માઈનસ 51. તો જો તમે આનું સાદું રૂપ આપશો બરાબર છે એટલે 72 ગુણ્યા √2 કરશો અને માઈનસ 51 કરશો તો તમને 50.82 જેવું કંઈક મળતું હશે. બરાબર છે એટલે તમે 51 ભાગ્યા 50.82 કરશો તો તમને આન્સર મળશે 1.0035 અને 1.0035 જે છે એ શેના માટે તમને મળ્યું તો કે tan થીટા માટે મળી ગયું છે. તો થીટા શું લખાશે તો કે tan ઇન્વર્સ 1.0035 એનો મતલબ શું થયો તમારે શું કરવાનું છે હવે તો કે tan જે વિધેય છે એનું મૂલ્ય 1.0035 કયા ખૂણા આગળ થાય તો tan માટે આપણે શું કરીએ છીએ તો કે લોગ ટેબલમાં નેચરલ ટેન્જન્ટ્સમાં આપણે હવે જોવાનું છે. તો નેચરલ ટેન્જન્ટ્સમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આપને એ ખબર છે કે tan નું મૂલ્ય 1 જે છે એ 45 ડિગ્રી થાય છે તો 1.0035 છે તો તમને 45 ઉપર કંઈક મિનિટ મળતી હશે. તો ચેક કરીએ 45 ડિગ્રીમાં તો જો તો 45 ડિગ્રી અને 0 મિનિટ એક્ઝેક્ટ 1 મળે તો આપણે ખ્યાલ જ છે અને 6 મિનિટે જો તો તમને એક્ઝેક્ટ મળી જાય છે 1.0035. તો અહીંયા હવે તમારે મીન ડિફરન્સ જોવાની જરૂર છે નહીં કેમ કે આપણે જે મૂલ્ય જોઈએ છે 1.0035 તે તમને એક્ઝેક્ટ 45 ડિગ્રી અને 6 મિનિટે મળી જશે. તો શું લખાશે અહીંયા તો કે θ 45 ડિગ્રી 6 મિનિટ. પછી જો આવું તમને મળે છે એનો મતલબ શું થઈ ગયો તો કે પરિણામી સદિશ જે છે બરાબર છે એ VW એટલે કે હવાના વેગની દિશા સાથે 45 ડિગ્રી અને 6 મિનિટનો ખૂણો બનાવશે. હવે જો તો હવાનો જે વેગ સદિશ છે ને એ પૂર્વ સાથે એક્ઝેક્ટ 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આ કેટલાનો બનાવે છે તો કે 45 ડિગ્રી અને 6 મિનિટનો. એનો મતલબ શું થઈ ગયો તો કે ઝંડો જે છે લગભગ પૂર્વ દિશામાં ફરકે છે એવું તમે કહી શકશો કેમ કે પૂર્વ દિશા જે છે બરાબર છે એ અને VW વચ્ચેનો ખૂણો કેટલો છે તો કે 45 ડિગ્રી. હવે જો તો હવાના વેગ સદિશ અને અહીંયા પરિણામી વચ્ચેનો ખૂણો કેટલો છે તો કે 45 ડિગ્રી અને 6 મિનિટનો. તો કે આ અને આ બે વચ્ચેનો જે ખૂણો છે અહીંયા બરાબર છે કેટલો છે 6 મિનિટનો છે. એટલે એ લગભગ તમે શું કહી શકો તો કે પૂર્વ દિશામાં ઝંડો ફરકે છે એવું તમે કહી શકો. બરાબર એટલે તમારે ત્યાં લગભગનો ઉલ્લેખ કરવો જરૂરી છે. બરાબર એક્ઝેક્ટ પૂર્વમાં છે નહીં. તો અહીંયા શું કહી શકાય આથી ધ્વજ લગભગ પૂર્વ દિશામાં લહેરાશે. કેમ કે જો તો તમે આના બરાબર આવું લખી શકો કે નહીં ઇઝ નિયર અબાઉટ 45 ડિગ્રી બરાબર છે એટલા માટે તમે આવું લખી શકો. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.13 જો જે લોકો પાસે ન્યૂ બુક હશે બરાબર છે એમાં તમને નદીની પહોળાઈ આપેલી હશે. જેની પાસે જૂની બુક હશે ને એમાં નદીની પહોળાઈ આપેલી નથી બરાબર છે. એટલે મારી પાસે જૂની બુક છે તો હું અહીંયા જોઉં છું કે શું કહે છે એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પર અવરની ઝડપથી તરી શકે છે. નદીનું પાણી 3 કિલોમીટર પર અવરની અચળ ઝડપથી વહી રહ્યું છે અને વ્યક્તિ આ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે જ્યાં નદીની પહોળાઈ 1 કિલોમીટર લો. જો તો અહીંયા તમને શું કહે છે તો કે વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પર અવરની ઝડપથી તરી શકે છે. નદીનું પાણી 3 કિલોમીટર પર અવરની ઝડપથી વહી રહ્યું છે અને વ્યક્તિ આ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે
ત્યારે તે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે, બરાબર છે. એટલે તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. અહીંયા જો આકૃતિ પરથી હું તમને સમજાવું કે આપણે જે vs છે ને એ કોઈ સ્વિમર માટે એટલે કે વ્યક્તિ કોઈ જે છે એ તરતો હોય તો આપણે એને તરવૈયો કહી શકીએ. એટલે સ્વિમરની વેલોસિટી થઈ ગઈ વેલોસિટી ઓફ સ્વિમર. જે કઈ તરફ છે તો કે આમ લંબરૂપે તરવાનો પ્રયત્ન કરે છે ને એટલે જો અહીંયા આપણે આવી રીતે દર્શાવેલો છે વેગ સદિશ, બરાબર છે. જ્યારે નદીનો પ્રવાહ આપણે આ તરફ લીધેલો છે તો થાતું હોય શું તમે જાણો છો કે નદીનો પ્રવાહ જો આ તરફનો હોય, બરાબર છે, તો તમે આમ કરવાની ટ્રાય કરશો તેમ છતાં તમે કઈ તરફ જશો આ તરફ બહાર નીકળશો, બરાબર છે. એટલા માટે તમને પરિણામે કઈ તરફ મળશે તો કે આ તરફ મળશે, બરાબર છે. આ જે vr છે કોના માટે છે તો કે વેલોસિટી ઓફ રિવર. આ કોના માટે છે તો કે સ્વિમર એટલે કે વ્યક્તિની ઝડપની વાત છે, બરાબર. તો ત્યાં તમને શું પૂછે છે તો કે આ ડિસ્ટન્સ કેટલું છે એટલે કે નદીના પ્રવાહની દિશામાં એ કેટલું અંતર કાપશે. એટલે કે આ જે ડિસ્ટન્સ થયું, બરાબર છે, જો લંબરૂપે તરે તો એ અહીંયા બી પોઈન્ટ પાસે પહોંચવો જોઈએ ને, પરંતુ આ જે કઈ નદીના પ્રવાહની જે કઈ ઝડપ અથવા વેગ છે તેને લીધે શું કરશે તો કે આ તરફ પહોંચી જશે, લંબરૂપે બહાર નીકળી શકશે નહીં આ કાંઠે, બરાબર છે. એટલે એ કાંઠે પહોંચશે પણ કયા બિંદુ આગળ સી બિંદુ આગળ. તો બી અને સી વચ્ચેનું અંતર કેટલું હશે તે આપણે શોધવાનું છે, જે મેં અહીંયા x કરીને લખેલું છે, બરાબર. એટલે આપણે અહીંયા લખી શકીએ કે અહીં વ્યક્તિની તરવાની ઝડપ vs બરાબર 4 km/h, નદીની પહોળાઈ d 1 km, નદીના પાણીની ઝડપ vr બરાબર 3 km/h જે તમને આપી દીધું છે. હવે આપણે શું કરીએ તો કે જો વ્યક્તિ લંબરૂપે તરે ને, બરાબર છે, તો કેટલો સમય લાગે એ આપણે જોઈ લઈએ. તો મેં લખ્યું છે 1 કિલોમીટર પહોળાઈની નદીને લંબરૂપે ઓળંગવા લાગતો સમય t હોય તો t બરાબર d/vs. કેમ કે જો અહીંયા d મેં શું લીધું છે તો કે નદીની પહોળાઈ, કેમ કે આટલું અંતર કાપવાનું છે ને એ અંતર ભાગ્યા ઝડપ. કેમ કે આપણું સૂત્ર જ છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર શું થઈ જાય અંતર ભાગ્યા ઝડપ. એટલે અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું છે 1 કિલોમીટર અને જે કઈ ઝડપ છે વ્યક્તિની કેટલી છે 4 km/h. તો કિલોમીટર કેન્સલ, એકમ શું આવશે અવર. તો હવે જો તમને ખબર પડી ગઈ કે લંબ રૂપે તરવા લાગતો સમય કેટલો હશે 1/4 અવર. તો 1/4 અવરમાં નદીના પ્રવાહના વેગ સાથે કાપેલ અંતર એટલે કે નદીના પ્રવાહનો જે વેગ આ તરફ છે ને એના લીધે કપાતું અંતર કેટલું હશે. કેમ કે આ જે કઈ વ્યક્તિ જે છે એ બી પર પહોંચવો જોઈએ પણ બી ને લીધે ક્યાં પહોંચે છે સી પર પહોંચે છે. તો આ જે કઈ અંતર તમને મળે છે એ અંતર કોને લીધે મળે છે તો કે માત્ર ને માત્ર નદીના પ્રવાહની ઝડપને લીધે ને, બરાબર છે. તો તમે શું કરી શકો તો કે નદીના પ્રવાહની ઝડપ ગુણ્યા સમય. સમય કેટલો તો કે આટલા સમય માટે જે તરતો હશે તો એ સમયને શું કરી દઈશું ગુણાકારમાં મૂકી દઈશું. તો 3 ગુણ્યા 1/4 એકમ શું થઈ જશે કિલોમીટર. કેમ કે x છે એટલે બરાબર, કેમ કે આનો એકમ શું હોય કિલોમીટર/h અને t શું છે અવરમાં એટલે અવર કેન્સલ. તો જો તો 3/4 કિલોમીટર. તો 3/4 એટલે શું લખાશે તો કે 0.75 કિલોમીટર અને એને મીટરમાં ફેરવી દઈશું શું મળી જશે તો કે 750 મીટર, બરાબર. તો આવી રીતે તમે આ એક્ઝામ્પલ પણ કરી શકો. તે સિવાયની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે આ હજી એક સરળ રીતે પણ થઈ શકે. જો આકૃતિ તમને સમજાઈ ગઈ હશે, બરાબર છે, આપણે વેગ સદિશ ડ્રો કર્યા આ તેમ, પરંતુ આની બીજી રીત કઈ કરી શકાય તો કે બીજી રીત જે છે એ ખૂબ જ સરળ છે અને બીજી રીત જે છે એ ત્રિકોણની રીત પ્રમાણે તમે કરી શકો. એટલે કે હું જો ત્યાં ખૂણો ધારી લઈશું તો તમે એને સહેલાઈથી કરી શકો. તો જોઈએ આપણે બીજી રીત. જો એ જે આકૃતિ છે ને એ આકૃતિ મુજબ હું તમને અહીંયા આકૃતિ સેમ એ જ આપણે ડ્રો કરીએ છીએ, બરાબર છે. હવે જો તો આ જે કઈ નદીનો પ્રવાહ જે છે એ આ તરફ છે. હવે વ્યક્તિ જે છે એને 1 કિલોમીટર પહોળાઈની જે નદી છે એ ઓળંગવાની છે. અહીંયા આપણે A પોઈન્ટ કહી દઈએ અને B પોઈન્ટ કહી દઈએ. હવે જો તો નદીના પ્રવાહ માટેનો જે આપણે સદિશ દર્શાવેલો એ આ તરફ દર્શાવેલો છે એને આપણે VR કહી દઈએ. અને આ જે કઈ સદિશ જે છે, બરાબર છે, તે કોના માટે છે તો કે જે વ્યક્તિ તરવાનો છે, બરાબર, લંબરૂપે એના માટે. એટલે આને શું કહીશું તો કે vs વેલોસિટી ઓફ સ્વિમર. આ શું થઈ ગયું તો કે વેલોસિટી ઓફ રિવર. અને આ જે કઈ તમને મળશે, બરાબર છે, એ શું છે વેલોસિટી ઓફ રિવર. તો પરિણામી કઈ તરફ હશે તો કે આ તરફ હશે. એટલે કે તમને આવી રીતે મળતું હશે
આ શું થઈ ગયો પરિણામી સદિશ. હવે જો તો આમાં ત્રિકોણની રીતે કઈ રીતે કરી શકાય, તમે જે કહો છો સર ત્રિકોણની રીતે કરી શકાય તો કઈ રીતે થતું હશે અમને કયો. તો કે હું તમને એમ કહું કે અહીંયા જે કઈ ખૂણો બને છે બરાબર એ ખૂણો થીટા છે. જોજો ખાસ સમજજો બરાબર છે. અને હવે જો તો આને a અને b અને આને c કીધો બરાબર, હું આને d કહી દઉં અને આને શું કહી દઉં e કહી દઉં. તો ટ્રાયેંગલ ADE માટે તમે શું લખી શકશો તો કે tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ, હવે જો તો tan થીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુનું મૂલ્ય એટલે શું થઈ ગયું તો કે સદિશ VR નું મૂલ્ય છેદમાં તો કે સદિશ VS નું મૂલ્ય બરાબર. કેમ કે જો આ કાટકોણ ત્રિકોણ જ છે બરાબર છે એટલે તમે એવું કહી શકો, કેમ કે આ લંબ રૂપે તરવાનો પ્રયત્ન કરે છે એવું તમને ત્યાં કીધું છે. હવે જો તો VR કેટલો છે તો કે VR જે છે બરાબર છે તેનું મૂલ્ય છે 3, VS નું મૂલ્ય છે 4. તો તમને tan થીટા કેટલો મળી ગયો તો કે 3/4. જો એકમ એ કેન્સલ થઈ જાય અને tan થીટા જે છે એ માત્ર તમને મૂલ્ય જ આપતો હોય બરાબર, એને કોઈ એકમ ન હોય બરાબર, ત્રિકોણમિતિય વિધેય છે. તો tan થીટા = 3/4. હવે જો આ જે આપણે વાત કરી બરાબર છે નાના ત્રિકોણની વાત કરી, ત્યાર પછી આપણે મોટા ત્રિકોણની વાત કરવી તો તમે શું કહી શકો તો કે જો આને તમે વેલ્યુ મેળવી લો બરાબર, તમને એમ થાય કે સર હું થીટા મેળવી લો બરાબર છે, પાછો તમે થીટા મેળવીને પાછી મૂલ્ય મૂકશો તો પાછું તમારે લાંબી રીત થશે અને થીટાને એમનું રહેવા દીધું છે. શું કરવા, કેમ કે હવે જો હું બીજા ત્રિકોણ માટે ઉપયોગ કરવાનો છું, ટ્રાયેંગલ ABC માટે tan થીટા = આના માટે શું થશે જો તો આ પણ કાટકોણ ત્રિકોણ થઈ ગયું, તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, આને જો તમે x ધારી લેતા હોય બરાબર છે તો તમને મળશે શું તો કે tan થીટા = BC / AB. BC શું છે x, AB શું છે તો કે d, જે કઈ નદીની પહોળાઈ જે છે બરાબર છે તે છે ને આ શું છે d, અને અહીંયા tan થીટા માટે જો તો tan થીટા અહીંયા આપણે મળે છે શું, કેમ કે જો ખૂણો એનો ઈ જ છે બરાબર છે એટલે તમે અહીંયા લખી શકો કે 3/4 = x. અને અહીંયા શું થઈ ગયું d જે છે એ શું છે 1 કિલોમીટર બરાબર છે. આ ખાસ સમજજો, આ 1 કિલોમીટર છે, અહીંયા કોઈ એકમ છે નહીં. અહીંયા કારણ શું લખી શકાય તો કે 1 પરથી, કેમ કે જો તો tan થીટા શું છે 3/4 માટે x = 3/4 * 1 કિલોમીટર માટે x = 0.75 કિલોમીટર થઈ જશે 3/4 એટલે માટે x = 750 મીટર બરાબર. તો આવી રીતે પણ તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો બરાબર, જે તમારા માટે થોડો વધુ સરળ રહેશે બરાબર. પણ અહીંયા તમારે ઉપર લખવું પડે જેમ આપણે ત્યાં લખેલું છે એની જેમ બરાબર છે કે વ્યક્તિની તરવાની ઝડપ vs = 4 km/h, નદીની પહોળાઈ d = 1 કિલોમીટર અને નદીના પાણીની ઝડપ 3 km/h બરાબર. પછી તમારે આવી રીતે લખી નાખવાનું. તો આપણે બીજી રીતે લખતા હતા અને ફરીથી એ લખવું ન પડે એટલા માટે લખેલું લખ્યું. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે પ્રક્ષિપ્ત ગતિ આધારિત ઉદાહરણમાં દાખલા નંબર 4.7, 4.8 અને 4.9 આપેલા છે તે જોઈએ. તો તેમાં તમને જો ઉદાહરણ 4.7 માં કીધું છે ગેલેલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સીસમાં એવું વિધાન કહ્યું છે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણ પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. તો જો વિદ્યાર્થી મિત્રો આ જે ઉદાહરણ જે છે 4.7 તે આપણે લખવાનું જે છે તે તમારે બુકમાંથી ડાયરેક્ટલી લખી નાખવું બરાબર છે. હું તમને અહીંયા માત્ર સમજાવું છું અત્યારે કે કઈ રીતે તમને વિધાન આપેલું છે. તો કે એના માટે પહેલા આપણે શું કરવું પડે તો કે અવધિ r નું સૂત્ર આપણે જોવું પડે. તો અવધિ r નું સૂત્ર શું છે તો કે જે આપણે જોઈ ચૂક્યા છે કે v02 sin 2θ0 ના છેદમાં g. તો જો તો આવું સૂત્ર છે. હવે તમને શું કીધું છે કે જે કાંઈ પ્રક્ષિપ્ત કોણે તમે ફેંકો છો બરાબર, જે કાંઈ ખૂણે ફેંકો છો એટલે કે પ્રક્ષિપ્ત કોણ માટે તમને કીધું છે કે તફાવત સમાન હોવો જોઈએ. તફાવત કોની સાથેનો સમાન હોવો જોઈએ એવું કીધું છે તો કે 45 ડિગ્રીના ખૂણા સાથે
જુદા જુદા કોણ, બરાબર છે. એટલે હું તમને કહી દઉં કે 45 ડિગ્રીના ખૂણે સમાન તફાવત ધરાવે છે, એટલે કે 45 ડિગ્રી પ્લસ આલ્ફા લઈએ અને 45 ડિગ્રી માઈનસ આલ્ફા, અથવા તો કે 45 ડિગ્રી પ્લસ થીટા અને 45 ડિગ્રી માઈનસ થીટા, તમે ગમે તે લઈ શકો, બરાબર. જો તમને થીટા ટીપ એવું હોય, બરાબર છે, તો આપણે થીટા દર્શાવીએ આલ્ફા કરતા, બરાબર છે. તો તમે આવા ખૂણે ફેરવો છો કે 45 સાથે સમાન તફાવત છે. હવે આને તમે જો આ સૂત્રમાં મૂકશો, બરાબર છે, તો એક માટે શું મળશે તમને sin2 45 ડિગ્રી પ્લસ થીટા અને એક માટે શું મળશે sin2 45 ડિગ્રી માઈનસ થીટા. હવે જો આને તમે બે ને અંદર ગુણશો શું થઈ જશે sin 90 ડિગ્રી પ્લસ 2 થીટા અને અહીંયા શું થશે sin 90 ડિગ્રી માઈનસ 2 થીટા. હવે જો તો મેં તમને ત્રિકોણમિતિય વિધેયોની આપણે વાત કરતા હતા ત્યારે મેં તમને કીધેલું કે 90 ડિગ્રીનો ખૂણો જ્યારે રહેશે, બરાબર છે, ત્યારે વિધેય ચેન્જ થતું છે. આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે π/2 અને 3π/2 આગળ શું થશે તો કે ત્રિકોણમિતિય વિધેય બદલાતા હશે. તો જો તો 90 પ્લસ છે અથવા તો કે 90 માઈનસ છે, તો શું થશે તો કે વિધેય બદલાશે. તો અહીં આના માટે શું લખી શકાય તો કે પહેલા તો cos આવી જશે, તો કે અહીંયા પણ cos લખાશે. હવે જો તો 90 પ્લસ 2 થીટા, બરાબર છે, એટલે cos 2 થીટા, અહીંયા પણ cos 2 થીટા. 90 પ્લસ થીટા છે અને અહીંયા 90 માઈનસ થીટા છે, એટલે આ કયું ચરણ થઈ ગયું તો કે આ બીજું ચરણ. આ કયું ચરણ થશે તો કે પહેલું ચરણ. હવે પહેલું ચરણ હોય તોય ભલે, બીજું ચરણ હોય તોય ભલે. મેં તમને કીધેલું col s t c, પહેલા ચરણમાં બધા વિધેય ધન, બીજા ચરણમાં sin અને cosec, ત્રીજા ચરણમાં tan cot અને ચોથા ચરણમાં cos અને sec. તો પહેલા અને બીજા બેમાં sin કેવું છે ધન, બંને કેવું આવશે પ્લસ cos 2 થીટા પ્લસ cos 2 થીટા. એટલે કે આની જગ્યાએ લખાય શું તો કે cos 2 થીટા ક્યારે જ્યારે 45 ડિગ્રી સાથે સમાન તફાવત હશે ત્યારે, બરાબર છે. એટલે તમે જો 45 ડિગ્રી પ્લસ થીટા લો કે 45 ડિગ્રી માઈનસ થીટા લો પ્રક્ષેપ કોણ, બરાબર છે, અહીંયા તો તમને આન્સર તો કેવો મળવાનો છે સેમ જ મળવાનો છે, બરાબર. એટલા માટે તમને ત્યાં એવું ઉદાહરણ આપેલું છે અને એમાં તમને જે રીતે લખેલું છે તે રીતે તમારે તમારી બુકમાં લખી નાખવું, બરાબર છે. એમાં બીજું કાંઈ છે નહીં. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે ઉદાહરણનો દાખલા નંબર 4.7 જે છે તે આપણે પછી જોઈએ. એના પહેલા આપણે ઉદાહરણનો દાખલા નંબર 4.8 જોઈએ. તો ઉદાહરણનો દાખલા નંબર 4.7 તો આપણે જોયું. 4.8 જે છે એ પછી જોઈએ, 4.9 પહેલા જોઈએ. તો કે 4.9 માં તમને શું કહે છે તો કે સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. એ બોલ માટે મહત્તમ ઊંચાઈ, બી તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય તથા સી ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો. તો જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને મહત્તમ ઊંચાઈ, ત્યારબાદ શું કહે છે તો કે અહીંયા જો તમે ખાસ જોશો ને તો તમને એક્ઝેક્ટ ખબર નહીં પડે એવી રીતે, કેમ કે તમને અહીંયા ડાયરેક્ટલી એવું નથી કહી દીધું કે કુલ ઉડ્ડયન સમય, અવધિ, મહત્તમ ઊંચાઈ શોધો, બરાબર છે. કેમ કે અહીંયા તમને જુદા જુદા શબ્દો આપેલા છે. તો એ હું તમને સમજાવું તમને ત્યાં શું કહે છે. ઉદાહરણ 4.9 જેમાં તમને શું આપેલું છે તો કે અહીં તમને ત્યાં કહી દીધું છે કે સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે, બરાબર છે. એટલે થીટા જે છે થીટા 0 એ તમને કેટલો કહી દીધો છે 30 ડિગ્રી અને v0 છે એનું મૂલ્ય પણ તમને આપી દીધું છે 28 મીટર પર સેકન્ડ, બરાબર. હવે જો તો તમને ત્યાં કીધું છે બોલ માટે મહત્તમ ઊંચાઈ, એટલે આપણે પહેલા તો એ શોધી લઈએ. શું શોધીશું તો કે મહત્તમ ઊંચાઈ, બરાબર છે. જે કઈ રીતે તમને મળતી હોય છે તો કે મેં તમને અગાઉ પણ કીધેલું કે તમારે ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું હોય છે. તો કે h v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 ના છેદમાં 2g. હવે જો આમાં આપણે v0 ની વેલ્યુ કેટલી મૂકવાની છે તો કે 28 નો વર્ગ ગુણ્યા, હવે જો અહીં ડાયરેક્ટ વેલ્યુ મૂકી દઉં છું અથવા ચાલો ને એકવાર લખીએ sin સ્ક્વેર 30 ડિગ્રી ડિવાઇડ બાય
2g એટલે થાશે શું તો કે 28 ગુણ્યા 28 લખાશે ને 28 નો વર્ગ એટલે બરાબર છે અને sin 30 ની વેલ્યુ શું હોય 1/2 એટલે 1/2 નો વર્ગ શું થઈ જાય 1/4 છેદમાં શું આવશે તો કે 2 * 9.8 હવે જો તો આનું તમારે સાદું રૂપ આપવાનું છે તો તમને શું મળશે તો કે આપણે કેલ્ક્યુલેટરમાં જોવું પડશે કે આપણે શું મળે છે ત્યાં તો કે 28 ગુણ્યા 28 ભાગ્યા 4 કેમ કે જો અહીંયા ભાગાકારમાં જતું રહેશે ને 4 જે છે એ ક્યાં જશે છેદમાં એટલે ભાગ્યા 4 ભાગ્યા 2 ભાગ્યા 9.8 તો તમને મહત્તમ ઊંચાઈ જે છે બરાબર છે એ કેટલી મળશે અહીંયા તો કે 10 મીટર માટે h શું મળશે તો કે 10 મીટર ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા a જે હતો મહત્તમ ઊંચાઈ એમાં તમને ડાયરેક્ટ કહી દીધું છે કે મહત્તમ ઊંચાઈ શોધવાની છે બરાબર જો b માં તમને ડાયરેક્ટલી નથી કીધું b માં તમને શું કહે છે ત્યાં તો કે b માં તમને કહે છે તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય એટલે તે જ સ્તરે પાછા આવવા માટે લીધેલ સમય એટલે કે જો આપણે જોઈ ગયા છે પ્રક્ષેપિત ગતિમાં કે તમે જે કોઈ પણ પદાર્થને અહીંયાથી પ્રક્ષેપિત કરો છો ફરી પાછો તે સ્તરે એટલે કે આ જે સમક્ષિતિજ પર ફરી પાછો આવશે બરાબર છે તે માટે લાગતો સમય એટલે શું થઈ જશે કુલ ઉડ્ડયન સમય થઈ ગયો એટલે અહીંયા લખાય તે જ સ્તરે ફરી પાછા આવવા માટે બોલે લીધેલ સમય શું થઈ જાય કુલ ઉડ્ડયન સમય જેનું સૂત્ર શું હતું 2v0 sin θ 0 ના છેદમાં g જે તમને ખ્યાલ હશે tf બરાબર 2tm મળતો હતો tm બરાબર શું હતું v0 sin θ 0 ના છેદમાં g તો 2 ગુણ્યા v0 કેટલો છે 28 અને અહીંયા sin 30 ડિગ્રી છેદમાં 9.8 is equals to 2 ગુણ્યા 28 ગુણ્યા 1/2 divided by 9.8 જો જેને ખ્યાલ આવતો હોય એને ડાયરેક્ટ આ સ્ટેપ લખી નાખો તો એને આ લખવાની જરૂર નથી કેમ કે θ 0 એટલે 30 ડિગ્રી એક જ છે તો તમે ડાયરેક્ટલી sin 30 ની વેલ્યુ શું છે 1/2 એવી રીતે મૂકી શકો બરાબર છે તો તમે અહીંયા તમને મૂલ્ય શું મળશે તો કે 2 ગુણ્યા 28 પછી જો તો આ 1/2 છે એટલે ભાગ્યા 2 થઈ જશે એટલે કે ભાગ્યા 2 ગુણ્યા 28 અથવા તો કે આ 2 કેન્સલ પણ થઈ જાય ભાગ્યા 2 ભાગ્યા 9.8 તો જો તો 2.85 71 એવું મળે છે 2.85 71 જો તમે આને રાઉન્ડ ઓફ કરશો તો શું લખાશે 2.9 સેકન્ડ બરાબર છે કેમ કે 2.86 એટલે કે 2.9 જેવું પણ તમે લખી શકો ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમને શું કીધું છે તો કે ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો હવે જો તો તમે ફેંકો છો બરાબર છે ત્યારે ઊંચાઈ શું હોય તો કે 0 કેમ કે y0 0 બરાબર છે તો તે જ બિંદુએ ફરી પાછો પહોંચે બરાબર છે તે દરમિયાનનું જે કંઈ તમને અહીંયા અંતર કીધેલું છે એ શું થશે તો કે જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો એટલે કે મહત્તમ સમક્ષિતિજ અંતર તમારે લેવાનું થશે એટલે કે ફેંકવામાં આવેલ બિંદુથી ત્યાં જે કીધું છે તે પ્રમાણે આપણે લખીએ ફેંકવામાં આવેલ બિંદુ ત્યાર પછી કી છે થી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પહોંચે એટલે કે આપણે અવધિનું સૂત્ર મૂકવાનું છે બરાબર છે ઊંચાઈના જે બિંદુએ પડે તે બિંદુનું અંતર
જો હું અહીંયા ડાયરેક્ટલી અવધિ લખીને ડાયરેક્ટલી સૂત્ર લખી દઉં કે v0² sin 2θ 0 ના છેદમાં g તો ચાલે ખરા, પણ તમને આવા શબ્દો ફરી પાછા જ્યારે ક્યાંક આવશે બરાબર તો પછી ખ્યાલ નહીં આવે, એટલા માટે આપણે આના શબ્દો રાખીએ છીએ. એટલે શું થઈ જશે? અવધિ થઈ જશે. કેમ કે જો અહીંયા તમને શું કહે છે, ફેંકવામાં આવેલું જે બિંદુ છે બરાબર છે તે જ ઊંચાઈનું ફરી પાછા જે બિંદુએ પહોંચે, એટલે કે y0 બરાબર 0 જ્યાં થઈ જતો હોય તે અંતર બરાબર. એ થઈ ગયું આ અવધિ થઈ ગઈ આ બરાબર. કેમ કે જો તો y0 બરાબર 0 છે તો ફરી પાછા આખા ગતિપથ દરમિયાન ક્યાં તમને મળશે y0 બરાબર 0, એટલે કે અહીંયા, એટલે કે y0 પાછો ત્યાં જ થાય બરાબર. એટલે કે r બરાબર v0² sin 2θ 0 divided by g is equals to 28 નો વર્ગ. અને જો તો અહીંયા sin 2θ છે બરાબર છે, એટલે શું થઈ જશે 2 * 30 ડિગ્રી, એટલે કે આપણે અહીંયા ડાયરેક્ટલી ચાલો લખી દઈએ, ખોટું સ્ટેપ એક હજી વધશે અને છેદમાં 9.8. હવે જો તો 28 × 28 અને sin 60 ડિગ્રી કેટલા થાય તો કે √3/2, એટલે √3 ના છેદમાં આવી રીતે આપણે લખી શકીએ √3/2, એટલે છેદના 2 છેદમાં જતા રહેશે, આવી રીતે તમને મળશે. હવે જો કેલ્ક્યુલેટરથી આપણે એને સાદું રૂપ આપી દઈએ તો કે 28 × 28 ગુણ્યા √3 ભાગ્યા 9.8 ભાગ્યા 2 બરાબર છે. તો તમને ત્યાં શું મળે છે તો કે આપણે ત્યાં એક્ઝેક્ટ જો તમને બુકમાં જોશો તો તમને ત્યાં એક્ઝેક્ટ 69 આપેલા છે બરાબર છે, પરંતુ આપણે જો અહીંયા ગણતરી કરીએ ને બરાબર તો આપણે એક્ઝેક્ટ 69 મળતા નથી બરાબર. તેનું કારણ શું છે તો કે તેનું કારણ એ છે કે જે બુકમાં જે કંઈ તમને આન્સરો આપેલા હોય છે બરાબર તે રાઉન્ડ ઓફ કરીને આપી દીધા હોતા હોય છે બરાબર. એટલે અહીંયા આપણે એક્ઝેક્ટ એટલા મળતા નથી. આપણે કેટલા મળે છે તો કે 69.28 મીટર. જો તમે એને કેલ્ક્યુલેટરમાં ચેક કરશો બરાબર છે તો તમને આટલા મળતા હોય છે. એ આપણે એકવાર ફરીથી ગણતરી કરી લઈએ. 28 × 28 ગુણ્યા √3 ભાગ્યા 2 ભાગ્યા 9.8 બરાબર છે. બરાબર છે 69.28 મીટર આપણે મળશે બરાબર. તો આવી રીતે તમે જે અવધિ, મહત્તમ ઊંચાઈ અને કુલ ઉડ્ડયન સમયના દાખલાઓ તમે ગણી શકો. જેને તમને કીધેલું જ્યારે પ્રક્ષિપ્ત ગતિની આપણે જ્યારે થિયરીનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે તમારા માત્ર સૂત્ર યાદ રાખવાના છે. સૂત્ર યાદ હશે તો તમને પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય v0 નું મૂલ્ય આપેલું છે, તમે જેના પરથી ડાયરેક્ટલી આન્સર મેળવી શકશો. આ ઉપરાંત આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો હજી ઉદાહરણો તમને દાખલા નંબર 4.8 તે ઉપરાંત સ્વાધ્યાયના પણ બે દાખલાઓ જે છે તે પ્રક્ષિપ્ત ગતિ આધારિત આપેલા છે. હવે જો ત્રણેય દાખલાઓ આપણે એક સાથે ગણીશું અત્યારે બરાબર તો આપણા જે લેક્ચરની સમય મર્યાદા છે એ જળવાશે નહીં. એટલા માટે બેટર છે કે આપણે એ ત્રણ દાખલા હવે પછીના લેક્ચરમાં સાથે જોઈશું. અને તે ઉપરાંત સ્વાધ્યાયમાં આપણે જેમ ચેપ્ટર નંબર 3 માં નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો માટે જે આપણે ગ્રાફ દોરીને કીધેલું 6 સમીકરણો આપેલા હતા a b c d e f, અને ત્યાં કીધેલું હતું કે કઈ કણની t1 થી t2 સમયગાળા માટે કયા સૂત્રો જે છે એ કણની ગતિ દર્શાવે છે. તો એ મુજબ જ અહીંયા પણ આપણે એક એવો દાખલો જે છે અથવા તો કે એમાં આપણે કથનો આપતા હોઈએ છીએ એટલે એક પ્રશ્ન પણ કહી શકીએ બરાબર. સ્વાધ્યાયનો એક એવો પ્રશ્ન છે જે પણ આપણે સાથે સાથે જોઈશું. અને તે ઉપરાંત તમને અદિશ રાશિ માટે પણ અમુક પ્રશ્નો આપેલા છે તે પણ આપણે જોશું, જે તમને અહીંયા સ્વાધ્યાયનો પ્રશ્ન સ્વરૂપે આપેલા છે. તો એના તો હું તમને નંબર કહીશ તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.23 અને 4.24 બરાબર છે, જેમાં તમારે જો 4.23 જે છે એમાં સૂત્રો આપેલા છે, 4.24 જે છે તે તમને કીધું અદિશ રાશિ માટે તમને વિધાન આપેલા છે. એમાંથી કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું છે અને કારણ સહિત તમારે ત્યાં કહેવાનું છે બરાબર છે. તો તે અને જે આ ત્રણ પ્રક્ષિપ્ત ગતિ આધારિત દાખલાઓ જે છે તે એટલે કે કુલ જે 5 એક્ઝામ્પલ જે છે તે હવે પછીના લેક્ચરમાં આપણે જોશું. અને આ લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.